આજના મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો BMW હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહના ભાવિનો આજે ફેસલો આવી શકે છે। સેશન્સ કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી ચુકાદા માટે ગત 29 જૂનનો દિવસ નક્કી કર્યો હતો। જો કે 29 જૂનના રોજ ચુકાદો સંપૂર્ણ લખાયેલો ન હોવાથી આજનો દિવસ નિર્ધારિત કરાયો છે। કેસની કાર્યવાહીની વાત કરવામાં આવે તો કોર્ટમાં સરકારી વકીલ દ્વારા દલીલ કરતા હોસ્ટાઇલ થયેલા વિટનેસ અંગેના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના 4 જજમેન્ટ રજૂ કરાયા અને જણાવાયું કે 164 મુજબ લેવાયેલા નિવેદન બાદ જો કોઈ સાક્ષી હોસ્ટાઇલ થાય તો તેનું મૂળ નિવેદનને કાઢી ન શકાય અને તેને જ માનવું જોઈએ। આ કેસ ચલાવવા માટે 2 વાર એક્સટેન્શન માંગવામાં આવ્યું છે। બીજું એક્સટેન્શન 30 જૂનના રોજ પૂર્ણ થાય છે। કેસમાં કુલ 33 જેટલા સાક્ષીઓની તપાસ કરવામાં આવી છે અને 20 થી વધુ દસ્તાવેજી પુરાવાની પણ તપાસ થઈ છે। 7 મે 2014ના રોજ ચાર્જ ફ્રેમ થયો હતો। 9 જૂન 2014ના રોજ પ્રથમ સાક્ષીને તપાસવામાં આવ્યો। સાથે મીડિયામાં પ્રકાશિત અહેવાલો અંગે થયેલી અરજી પર દલીલો કરતા સરકારી વકીલે કહ્યું કે મીડિયા આઉટ ઓફ કોર્ટ છે। કોર્ટના પુરાવા સાથે મીડિયાને કોઈ સંબંધ નથી। મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલોથી કોર્ટને કોઈ સંબંધ નથી। આ સિવાય કોર્ટમાં હોસ્ટાઇલ થયેલા લલિત ગુપ્તા અને દિનેશ ચૌધરીને આરોપી બનાવવાની અરજી પર અંતિમ ચુકાદા બાદ નિર્ણય લેવાશે। તો વિવાદાસ્પદ એવો BMW હિટ એન્ડ રન કેસ જે 2 વર્ષથી આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે મુખ્ય આરોપી વિસ્મય શાહને શું સજા થાય છે, કોર્ટનો શું ચુકાદો રહે છે તેના ઉપર આજે સૌની નજર હશે। આજે અમદાવાદની સેશન્સ કોર્ટ હિટ એન્ડ રનના આ બનાવમાં ચુકાદો સંભળાવી શકે છે। મહત્વનું છે કે 2 યુવાનોએ અમદાવાદમાં હિટ એન્ડ રનનો જે બનાવ બન્યો હતો તેમાં જીવ ગુમાવ્યો હતો અને તેમના પરિવારજનો 2 વર્ષથી ન્યાયની આશ લગાવીને બેઠા છે। આ સમગ્ર કેસમાં અત્યાર સુધી અનેક ઉતાર ચઢાવ આવ્યા છે। આ કેસમાં કોર્ટ તરફથી 33 જેટલા સાક્ષીઓ તેમજ 20 થી પણ વધુ દસ્તાવેજી પુરાવાની ચકાસણી કરવામાં આવી છે અને જે સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા સાક્ષી પણ આ કેસમાં હોસ્ટાઇલ થયા હતા અને ત્યારબાદ આ કેસમાં અનેક બળાંકો પણ આવ્યા છે। તો આ કેસમાં 2 યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા।